ગાઈસ કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજે જતા હતા આપણે વોટર પાર્ક, તો ત્યાં જઈએ. અમે જતા તો જાંબુડિયા વોટર પાર્ક. હું એવો રાજી થતો હતો ને કે વાત પૂછવામાં. એટલામાં તો જાની માસી ને એના ઘરેથી રહી લીધી. અમે નીકળી ગયા જામનગર તરફ. ફૂલ ગરમી હતી તો અમે મગાવી દીધો રસ અને ઠંડો ઠંડો શેરડીનો રસ પીવા માંડ્યા. હું ડેડીને કહેતો તો આપણે ક્યારે પહોંચશું, તો ડેડીએ કીધું રસ પીને ઠંડો થઈ ગયા. ફાઇનલી અમે બધાએ રસ પી લીધો. નીકળી ગયા જામનગર તરફ. હું પાછળ જોતો તો ડેડી ક્યારે આવશે. અને ફાઇનલી આપણે પહોંચી ગયા જાંબુડિયા. અને અહીંયાથી જ વોટર પાર્ક દેખાતું હતું. હું ખુશ થઈ ગયો. આ વોટર પાર્કનું નામ હતું વેલકમ વોટર પાર્ક. આ ખાલી ફેમિલી ચડાવવું છે. પછી અમે બધાનો સામાન ઉતારી લીધો. ઉતારીને પહેરીને કહેતો તો હું જેડી તરવા માંડું. પછી આપણે નીકળી ગયા અંદર. અને ચાલો અહીંયા જઈને તમને વોટર પાર્ક દેખાડું. તો ચલો. આપણે ત્યાં જઈને લઈ લીધી ટિકિટ. અને અહીંયા વાતાવરણ એટલું ચોખ્ખું હતું. આજે તો ફૂલ એન્જોય કરીશું. ડેડી ટિકિટ લેતા હતા, અમે ઊભા રાહ જોતા હતા. હું ડેડીને કહેતો તો હાલો ને હવે. હું મમ્મી ત્યાં થોડીક વાર રમવા માંડ્યા. એટલામાં મારા ડેડીએ લઈ લીધી ટિકિટ. અને ફાઇનલી આપણે હાથમાં બેગ બાંધી દીધા. ત્યાંથી આપણે લઈ લીધું રોકડ. ચેન્જ કરીને નીકળી ગયા વોટર પાર્ક તરફ. એવો એક્સાઇટેડ હતું કે વાત પૂછવામાં. અને જગ્યા એટલી સરસ હતી. આ હતું નાના બાળકોનું વોટર પાર્ક. અને મને ખૂબ મજા આવી ગઈ હો ભાઈ. અને આપણે સરસ મજાના ટ્યુબ લઈને તરવા માંડ્યા. જબરદસ્ત. મને કેવું આવે કમેન્ટ કરજો. એવું સરસ હતું ને. એટલામાં અમે બધા વયા ગયા નાવા. પછી તો હું વહી ગયો રસલપટ્ટીમાં. એવો જતો તો ત્યાં તો લપસી જતો તો. આ રસલપટ્ટીમાં મને ખૂબ મજા આવી. ને એટલી હોય તો અમે ફુવારામાં રીસ બનાવી. આમાં પણ અમને ખૂબ મજા આવી ગઈ. અને સિટિંગ એરિયા બહુ મસ્ત હતો. એટલામાં તો આપણે જવાનું હતું વેલપુલ તરફ. ડેડી કહેતા હતા આજે તો આપણે વેલપુલમાં નાહવા જાય. અને અમે નીકળી ગયા વેલપુલ તરફ.
પૂછોમાં. જેવી વેવ્સ આવે ત્યાં આપણે ઉડીને ક્યાંય વહી જાય. આજે સન્ડે હતો તો પબ્લિક બહુ જાજો હતો અને ફૂલ ડીજે વાગતું હતું અને આપણે તો કરવા માંડ્યા ડાન્સ. એટલામાં તો મારા ડેડી આવી ગયા. પછી મારા ડેડીએ મને કેપ પહેરાવી દીધી. ડેડી કહેતા હતા લેશું ટોપી પહેરીને એટલે કાનમાં ન જાય. અને ફાઇનલી આપણે ટોપી પહેરી દીધી. જો કેવો ગુડ બોય છું ને. પછી આપણે કરવા માંડ્યા એન્જોય. આજે તો ખૂબ મજા આવી ગઈ. કેવો સરસ મજાનો તરું. ડેડી કહેતા હતા હાલ હું તને તરતા શીખવાડું. પછી તો બાપા મને તરવાનું શીખવાડતા હતા. એવા જગ્યા કેવી સરસ છે. એટલામાં તો આવી ગયા આપણે રસોપતિમાં. આ નાના બાળકોને ખૂબ મજા આવે એવું છે. અને મારા ડેડી મને રસોપતિ ખાવા દે. મને તો અહીં ખૂબ મજા આવતી હતી. પછી તો આપણે થોડાક ફોટા પાડી દીધા. પછી ત્યાં મારા ડેડી મને થેકડા મળાવતા હતા. જો બાકી કેવા થેકડા મારું છું. મમ્મીને જાની માસી પછી ગેમ રમતા હતા. ચશ્મા પાણીમાં ફેંકી દેવાના. કોણ પેલા ચશ્મા ગોતે વિનર. હું તો ઊભો જોતો હતો પેલા કોણ વિનર થશે. અને આપણે વહી ગયા એની તરફ. ને હું ખાતો તો મસ્તીની રસોપતિ. એટલામાં તો પછી અમે વળ્યા ગયા બીજી સાઈડ. ફૂલ તડકો હતો પણ પાણીમાં અમને તડકો જ નહોતો લાગતો. એટલામાં તો આપણે દેખાઈ ગયા બંદર મામા. અને હું જોતો તો હાલો હું થોડીક બંદર મામા હાલે મસ્તી કરી લઉં. હું કહેતો તો બંદર મામા મારા હાથ ખાઈ ગયા. બચાવો બચાવો. એટલામાં તો આપને લાગી ગઈ ફૂલ ભૂખ. અને આપણે નીકળી ગયા કેન્ટીન તરફ. અને સરસ મજાની રાઈડ હતી. અને આપણે ફાઇનલી દેવા માંડ્યા જમવાનો ઓર્ડર. ને હું કહેતો તો મને નાઈને ફૂલ ભૂખ લાગી છે. જોવા એટલું કેન્ટીન મસ્ત હતું ને. ત્યાં નાસ્તો કરતા હતા. અને ફાઇનલી અમારું જમવાનું આવી ગયું. અને જમવાનું ખૂબ સરસ હતું. જમીને નીકળી ગયા પાછા નાવા. આપણે સરસ મજાની પેટ પૂજા કરી દીધી. અને ફાઇનલી નાવા વહી ગયા. એટલી મોટી હતી ને કે વાત પૂછવામાં. જો કેવું સરસ છે ને. મોટી રાઈડ જોઈને મને બીક લાગતી હતી. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. હું કહેતો તો હજી થોડીક વાર રહ્યો ને
મને મજા આવે છે. હવે તો અત્યારે પણ ક્રોસ થવાનો થઈ ગયો તો કહેતો તો હજી એક ઠેકડો મારી દઉં. મેં તો નાવામાં મને જ નહોતું ભરાતું. જો કેવું સરસ મજાનું છે ને. અને આપણે નીકળી ગયા ચેન્જ કરવા. ચેન્જ કરીને નીકળી ગયા ઘર તરફ. ફાઇનલ આપણે નીકળી ગયા ઘરે. જો બધાના મોઢા કેવા કાળા કાળા થઈ ગયા. હું ગઈ સવારે ફૂલ થાકી ગયો છું. કહેતો તો ઘર જઈને સીધો સૂઈ જ જઈશ. અને આપણે ખાઈ દીધા ફેમસ ઘૂઘરા. નીકળી ગયા ઘર તરફ. તમારા બ્લોગ ગમતા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કૃષ્ણ.